નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તાપમાન, ગરમી, ઉકળાટ અને બફારાની વાત કરવાની છે। સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે હવે તીવ્ર થવા જઈ રહી છે તે વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આમ તો અત્યારે ઓરવીને પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે, પણ ખાસ થોડા દિવસ પહેલા પણ અમે અપીલ કરી હતી, આજે પણ અમે આપને અપીલ કરી રહ્યા છીએ જે મિત્રો છે ઓરવીને વાવેતર કરતા હોય, કોઈ જ પ્રકારનો પાક હોય, પહેલા તો બિયારણ છે ખાસ એનું જર્મિનેશન ટેસ્ટ લેવું, એટલે કે 50 કે 100 દાણા છે વાવી ઉગાડીને જોઈ લેવા, જો ઉગે તો જ બીજું બિયારણ છે ખેતરમાં નાખવું, નહીતર મોંઘું બિયારણ નાખી દીધા પછી ઉગાવો ન આવે તો આપણે ઘણી બધી નુકસાની આવતી હોય છે અને ઘણી જગ્યાએ આવું થઈ રહ્યું છે। એટલે પહેલા ખાસ આપણું બિયારણ છે એ ચેક કરી અને પછી જ આપણે બિયારણનું વાવેતર કરવું જોઈએ। હવે બીજી વાત એ કરવાની છે કે અત્યારે આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની તેજ થવા જઈ રહી છે, એટલે જે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત આપણે કરતા હતા એમાં 20 તારીખથી લઈને આજે 27 તારીખ સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ, એમાં પણ 20 થી શરૂઆતના દિવસમાં 4-5 દિવસ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હતી એ માત્ર સૌરાષ્ટ્રના ગામડાઓમાં હતી, એકદમ છૂટાછવાયા 1-2-5 સેન્ટરની અંદર એ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી, વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। પણ હવે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાંથી ઠીક છે 2-4 દિવસ માટે રાહત મળી છે, પણ આવનારા દિવસમાં હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે એટલે કે 1 થી 8 જૂનમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં વિસ્તારો અને તીવ્રતા છે એમાં વધારો થશે। એટલે વિસ્તારોની વાત કરવા જઈએ લગભગ ગુજરાતના ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારમાં એ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, મધ્ય ગુજરાતમાં પણ એ થવાની શક્યતાઓ છે, સૌરાષ્ટ્ર, કચ્છના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાત એમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર 1 થી 8 જૂન વચ્ચે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। એટલે હવે પછીની જે બીજો રાઉન્ડ હશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એમાં વિસ્તાર છે એ વધારે હશે અને વરસાદની તીવ્રતા પણ વધારે હશે। જો કે એ વરસાદની તીવ્રતામાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય તેવી અપેક્ષાઓ અત્યારે રાખી શકાય એવું નથી। વાવણી લાયક ન થાય પણ એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે, એટલે આપણે જે પણ ખેતી કામો કરતા હોય એ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છૂટાછવાયા પડવાના છે, એને ધ્યાનમાં રાખીને આગળ કામ કરવાના। ખાસ કરીને અત્યારે કેરીનો પાક છે એ પણ અત્યારે કાચી કેરી ઘણી જગ્યાએ આંબા ઉપર જે હાર્વેસ્ટિંગ બાકી હશે એમાં પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી નુકસાન કરી શકે છે। એટલે આ રીતના 1 થી 8 જૂનમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ દેખાઈ રહી છે। બીજું આમ જોવા જઈએ તો ગરમી અને ઉકળાટ છે એ સખત વધી રહ્યો છે, સખત અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવી રહ્યા છે અને આ પવનને કારણે ઉકળાટ અને બફારામાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે જે તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે છતાં પણ 41-42 ડિગ્રી તાપમાન હોય એવું આપણે ક્યાંય ને ક્યાંય અનુભવ થઈ રહ્યો છે। એની પાછળનું કારણ છે અસહ્ય ગરમી અને ઉકળાટ। આ ઉકળાટ છે એ ભેજવાળા પવનને કારણે હોય છે અને આ ઉકળાટમાંથી આપણે હમણાં કોઈ જ પ્રકારની રાહત મળી તેવી શક્યતાઓ નથી, ઉલટાનો આ ઉકળાટ છે એમાં દિવસે ને દિવસે વધારો થતો જશે અને સંપૂર્ણ જૂન મહિનો, આ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું પૂર્ણતાને આરે છે, એ મે મહિનાના બાકી રહેલા 2-4 દિવસ અને જૂન મહિનાના 30 દિવસ એમ સખત હજુ પણ આપણે લગભગ 32 થી 34 દિવસ સુધી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે। ઠીક છે, નિયત સમયે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે, ચોમાસાનો વરસાદ પડશે, છતાં પણ ઉકળાટ અને બફારો છે એ યથાવત રહેશે। તાપમાનની વાત છે તો તાપમાનમાંથી હવે ચોક્કસથી રાહત મળવાની છે। આમ જોવા જઈએ તો આ વર્ષે તાપમાને અનેક પ્રકારના રેકોર્ડો તોડ્યા છે। અસહ્ય ગરમી અને ઊંચું તાપમાન જે આપણે જોવા મળ્યું હતું એમાં તાપમાને ઘણી જગ્યાએ 44 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન આ વર્ષે જોવા મળ્યું હતું, એમાં પણ 9 એપ્રિલથી લઈને 18 મે સુધીનો સમય, એટલે લગભગ 39 થી 40 દિવસ સતત આપણે તાપમાન ઊંચું રહ્યું, જેમાં આપણે તાપમાન છે મોટા ભાગે 40 ડિગ્રીની ઉપર હતું, 41, 42, 43 ડિગ્રી, અમુક સમયે તો 43 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું હતું। એટલે સખત ઊંચું તાપમાન, નહીતર તો ભૂતકાળમાં આપણે જોયું જ છે જ્યારે પણ હીટવેવનો રાઉન્ડ આવે ત્યારે 8-10 દિવસનો રાઉન્ડ હોય, વચ્ચે 2-4 દિવસ પછી ઠંડુ થઈ જતું હોય, પણ એવું નથી થયું। આ વર્ષે એક રેકોર્ડ બન્યો છે, રેકોર્ડ એવો બન્યો છે કે 9 એપ્રિલથી લઈ અને 18 મે સુધી કન્ટિન્યુ 40+ તાપમાન જોવા મળ્યું। એટલે આકરા તાપની અંદર આ ગુજરાત શેકાયું છે અને અત્યારે પણ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે। જો કે 29 અને 30 મે થી સતત આ તાપમાનમાં ઘટાડો થશે। આજે 27 મે થઈ ગઈ છે એટલે 29 અને 30 મે થી સતત આ તાપમાનમાં ઘટાડો થશે અને મોટાભાગનું વિસ્તારનું તાપમાન છે એ 34 થી 36 ડિગ્રીની રેન્જમાં આવી જશે। 2 થી 3 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો આવનારા 2 દિવસ બાદ થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે। એટલે ખાસ કરીને ગરમી, ઉકળાટ, તાપમાન, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને હવામાનની હાલની સ્થિતિ વિશે આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।